હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તમે કેમ છો? બસ મજામાં. હોપ તમારા બધાનો આજે મેમોરિયલ વીકેન્ડ સારું જતું હશે. આજે લાસ્ટ એપિસોડમાં કેયુરી બીમાર હતા એટલે જોડાયા નતા, એટલે આજે એવા આવ્યા છે અને રાજ અત્યારે વેકેશન પર છે એટલે રાજ મિસિંગ છે, પણ નેક્સ્ટ એપિસોડમાં અમે બધા પાછા ભેગા થઈ જઈશું. સો આજે અમે વાત કરવા જઈ રહ્યા છે કે વર્ક અને કિડ્સ નું જે બેલેન્સ છે, રાઈટ? લાઈક આપણે વર્ક લાઈફ બેલેન્સની જોડે હવે સમર આવી રહ્યો છે, બધાને ખબર છે કે કિડ્સને વેકેશન પડવાનું છે, મે બી લાઈક 2-3 દિવસ રહ્યા છે, ઘણા લોકોને કપલ વીક્સ રહ્યા છે, ડિપેન્ડ તમે કયા સ્ટેટમાં છો, કઈ કન્ટ્રીમાં છો. સો સમર વેકેશન પડે એટલે ઘણા બધા પેરેન્ટ્સનો એક પ્રોબ્લેમ થતો હોય છે કે લોકોને સ્ટ્રગલ થતું હોય છે કે કામે જવું કે છોકરાઓની કિડ લાઈક ટેક કેર કેવી રીતના કરવી, રાઈટ? લાઈક ઘણા લોકો કિડ્સ કેમ્પ લાઈક સમર કેમ્પમાં મૂકતા હોય છે કે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ, પણ સ્ટીલ તમે થોડા એ બી લાઈક તમને મંડે ટુ ફ્રાઈડે નું મળતું હોય છે. જે લોકો લાઈક લેબર જોબ્સ કરતા હોય છે, જેને વીકેન્ડ્સમાં બી કામ કરવાનું હોય છે, એ લોકો માટે બી થોડું સ્ટ્રગલ થઈ જતું હોય છે. અને સમર સ્પેશિયલી લાઈક 2 મહિનાના છોકરાઓના વેકેશનમાં આપણે ઘણું બધું મેમરીઝ બનાવવાની જગ્યાએ ગુમાવી દઈએ છીએ, બીકોઝ આપણે કામ પર પણ જવું પડતું હોય છે અને પ્લસ છોકરાઓની ટેક કેરમાં બી આપણે થોડું ખ્યાલ આપવો પડતો હોય છે, રાઈટ? એટલે સો અત્યારે આ બેસ્ટ ટાઈમ છે કે તમે કંઈક નવું સ્ટાર્ટ કરીને તમારા એ ટાઈમને, તમારા સ્ટ્રગલને તમે ઇઝી કન્વર્ટ કરી શકો છો થ્રુ ધીસ ડિજિટલ બિઝનેસ, કે બીકોઝ આ ફ્લેક્સિબલ બિઝનેસ છે અને તમે ક્યાંથી બી રન કરી શકો છો. સો તમારે કંઈ વરી કરવાની જરૂર નથી પડતી કે હવે છોકરાઓને રજા પડવાની છે તો શું કરીશું, કેવી રીતના મેનેજ કરીશું. અને અત્યારે એવું છે કે ઇવન સમર કેમ્પ બી આપણે ફીસ પે કરવી પડતી હોય છે, રાઈટ? લાઈક જેવું તમે ડે કેરમાં બી ફીસ પે કરી રહ્યા છો, અને ઇટ્સ નોટ લાઈક મિનિમમ, બહુ વધારે પડતો કોસ્ટ હોય છે. સો એ બી એક એક્સ્ટ્રા એક્સપેન્સ થઈ જતું હોય છે, અને ઘણા લોકો લાઈક આપણે અફોર્ડ નથી બી કરી શકતા. ઇન સર્ટ પોઈન્ટ ઉપર એવું બી બને છે, અને એ ઘણું સ્ટ્રગલ થઈ જતું હોય છે કે જોબ ઉપર રજા બી નહીં લઈ શકતા અને આપણે છોકરાઓને ઘરે એકલા બી નથી મૂકી શકતા. સો એના માટે લાઈક ધીસ ઇઝ અ બેસ્ટ ઓપ્શન કે તમે સાઈડમાં કંઈક એવું સાઈડ હસલ એવું કંઈક ચાલુ કરી શકો છો કે જેને તમે સમર વેકેશન છે કે કઈ બી ઇમરજન્સી ટાઈમમાં તમે એને સાઈડ હસલને ફૂલ ટાઈમમાં ટર્ન કરીને તમારા કિડ્સની કે ફેમિલીની ટેક કેર વગર કોઈ સ્ટ્રગલ, વગર કોઈ વરીએ લાઈક તમે કરી શકો છો. અને તમે મેમરીઝ બી તમારા કિડ્સ જોડે ક્રિએટ કરી શકો છો. તમારે લાઈક શું કહેવાય, ચૂઝ કરવાનું નહીં આવે કે મારે શું ચૂઝ કરવું, કામ ઉપર જવું કે પછી છોકરાઓ જોડે ટાઈમ સ્પેન્ડ કરવો, રાઈટ? That's true. અમારે સમર વેકેશન તો હજી જુલાઈમાં સ્ટાર્ટ થશે, બટ અમારે ઓલરેડી આ વીકમાં એક વેકેશન છે, આ બેંક હોલિડે છે, સો નેક્સ્ટ 4 days બી રજા છે. સો ફ્રાઈડે એવું જ થયું હતું કે હું મારા સનને સ્કૂલેથી લઈને આવીને તો ઘરની નજીક પાર્ક છે, તો ત્યાંથી પાછા આવતા હતા. મારા સન કે મમ્મા હવે તો આ વીકમાં સ્કૂલે નથી જવાનું, કેન વી ગો ટુ ધ પાર્ક? અને આઈ વોઝ ઓકે, લેટ્સ ગો ટુ ધ પાર્ક. અને ડાયરેક્ટ સ્કૂલના જ કપડાં પહેરીને અમે ડાયરેક્ટ પાર્કમાં જતા રહ્યા હતા. સો આઈ ફેલ્ટ સો ગુડ કે મારે એને એવી નાની નાની ખુશીઓ માટે કે નાની નાની મોમેન્ટ્સ માટે એવું નથી કેવું પડતું કે નહીં અત્યારે નહીં, અત્યારે મારે કામનો ટાઈમ છે, આપણે પછીથી સેટ કરીને જઈશું, રાઈટ? સો આઈ ફેલ્ટ સો ગુડ. અને એકચ્યુઅલી એ વખતે આપણે લોકોને રીલનું ડિસ્કશન ચાલતું હતું, તો મને યાદ આવે કે મારે રીલ બી માટે વિડીયો શોર્ટ રેકોર્ડ કરવાનો છે, લાઈક જસ્ટ 10 સેકન્ડ્સનો. સો while he was playing, like એ સ્લાઇડ્સ પર જઈ રહ્યો છે, સ્વિંગ કરી રહ્યો છે, સો આઈ વોઝ એબલ ટુ રેકોર્ડ માય વિડીયો. એ વિડીયો મારો આઉટડોરનો છે, ખબર પડી જશે જે લોકો જ્યારે રીલનો વિડીયો જોશે ત્યારે, રાઈટ? કે એમાં એક્ઝેક્ટલી એ જ મોમેન્ટ ઉપર રેકોર્ડ કર્યો હતો જ્યારે હું એની જોડે પાર્કમાં હતી. અને ઇટ્સ નોટ લાઈક કે આપણે બહુ બધો ટાઈમ આપવો પડે છે, ઇવન ધો તમે બહાર હોય ને તમારે બિઝનેસ રન કરવો હોય કે બિઝનેસની કોઈ એક્ટિવિટી કરવી હોય તો હાર્ડલી 5 to 10 મિનિટ્સ હિયર એન્ડ ધેર કરીને આપણે લોકો બિઝનેસ મેનેજ કરી શકીએ છીએ. સો આઈ ફેલ્ટ સો ગુડ. અને મને કહેતો હતો કે મમ્મા ઇટ્સ ગુડ કે આપણે અત્યારે આવ્યા છીએ, નહીં તો પછી હવે આ હોલ વીક અમારે ટોટલી રેની છે. Then he said કે મમ્મા, એને ખબર છે, પૂછતો હોય છે કે મમ્મા, is it going to be sunny next week? So he knows that this week it's going to be rainy. So he said કે મમ્મા, it's good કે આપણે અત્યારે આવ્યા, નહીં તો નેક્સ્ટ વીકની વેઇટ કરવી પડી હોત ને તો હું અહીંયા ના આવી શક્યો, બીકોઝ ઇફ ઇટ્સ રેની ઇટ્સ ટુ મડી ધેર. તો આઈ ફેલ્ટ સો ગુડ કે એને જે મોમેન્ટ એન્જોય કરવી હતી એ મોમેન્ટ એ જ ટાઈમે એન્જોય કરી શક્યો, રેધર દેન વેઇટિંગ ફોર ધ અનધર ડે. સો અહીં ઘણી બધી વસ્તુ છે. ટુડે આફ્ટરનૂન એવું જ હતું કે અમે લોકો એક જગ્યાએ પ્લે એરિયા છે, ત્યાં પ્લે એરિયામાં લઈને ગયા હતા, અને મારે 2-3 પોસ્ટ ક્રિએટ કરવાની હતી, કેમ કે આઈ એમ સ્ટીલ રિકવરિંગ. તો હું એની જોડે
જે સોફ્ટ પ્લે એરિયા છે ત્યાં ઉપર ચડવાનું ને ક્લાઇમ્બિંગ એ બધું કરવા નથી માંગતી બીકોઝ આઈ સ્ટીલ ફીલ ટાયર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે. સો મારા હસબન્ડે બી રજા લીધેલી છે આ હોલ વીક. સો એ કેવું કે તું બેસ, તારે કામ પતાવવું છે કામ પતાય અને હું એની જોડે છું. સો હી વોઝ જસ્ટ રનિંગ આફ્ટર હિમ અને મેં બેઠા બેઠા ત્યાં 2-3 પોસ્ટ બનાવી. મેં ત્યાં 2 કલાક કર્યા. સ્ટીલ મેં મારો આઉટ ઓફ 2 hours મેં હાફ એન અવર યુટિલાઇઝ કર્યો મારા બિઝનેસ માટે કે બીજું કશું નથી કરવું છે, બેઠા બેઠા મારી પોસ્ટ ક્રિએટ કરું જે આપણે સ્કેડ્યુલ કરતા હોઈએ છીએ. સો આપણે એમ જ્યારે કહીએ છીએ ને કે 2 થી 3 જ કલાક કામ કરવાનું છે. રિસેન્ટલી મારે એક લીડ જોડે વાત થતી હતી. એ પર્સન મને પૂછી રહ્યું હતું કે આપણે કન્ટિન્યુઅસ હું 3 કલાક કે 2 કલાક રાતે હું સ્પેન્ડ કરું તો ઇઝ ઇટ ઓકે કે મારે પર્ટિક્યુલર ટાઈમમાં જ કરવાનું છે. આઈ સેડ તમારે રાતે બી કન્ટિન્યુઅસ કરવાની જરૂર નથી. યુ જસ્ટ નીડ ટુ ફાઇન્ડ અ વે કે તમે હિયર એન્ડ ધેર 5 મિનિટ્સ 10 મિનિટ્સ ક્યાં કાઢી શકો છો અને બિઝનેસ ઉપર તમે ક્યાં વર્ક કરી શકો છો. સો આઈ ફેલ્ટ ગુડ કે જ્યારે આપણી પાસે આ ફ્લેક્સિબિલિટી છે, સ્પેસિફિકલી જ્યારે બહારના કન્ટ્રીમાં રહીએ છીએ, કિડ નીડ્સ ટાઈમ વિથ ફેમિલી, રાઈટ? એ લોકો Yeah. ઓલ ટાઈમ સ્કૂલમાં તો રહેતા જ હોય છે. આ વેકેશનનો ટાઈમ છે, they need this time with their family અને આપણે એને પ્રોવાઈડ કરી શકીએ છીએ. Yeah, I mean, તમે બે બહુ લકી છે કે તમારા કિડ્સ હમણાં નાનલા છે ને you're available for them. You know, જ્યારે હું કામ કરતી હતી, you know, for many years, મારી daughters young હતી તો I used to feel really guilty during summer break because, you know, મારે ઘણી વાર હું ઘરેથી ત્યારે પણ કામ કરતી હતી તો પણ, you know, fixed hours હતા એટલે એ લોકો મને કહે કે let's go out for a bike ride or something. I couldn't go, right? So I felt really guilty. I had to say, oh, wait until after 5 or wait until the weekend, I'll take you. So I missed a lot of milestones along the way, right? એટલે અત્યારે તમારી પાસે પણ, you know, નાના kids હોય એને તમારે time, you know, freedom જોતી હોય કે તમારે, you know, એ લોકો સાથે enjoy કરો. So this time perfect chair to start something for yourself, right? I started the business. મારી girls older છે, you know, but એ લોકો પણ હવે કામ કરે છે. So whenever they're available, I want to be available for them, you know. Like even yesterday, you know, like last week પણ, you know, like મારી daughter ની deck થતી હતી તો she was working, but એ મને કહે કે mom, can you come and just check up on it because I have to go to work. And બધા કામ કરતા છે. So I was able to help her out. ને just be there, right? So ને હવે family vacation કરીએ તો પણ I don't have to worry about taking time off. ને not just time off, but financial freedom too, Yeah. to sponsor the whole family trip. You know, અમે જુલાઈમાં અમે છ જવાના લંડન, you know, so I didn't even have to think twice કે અમે 6 જણા ગઈએ કેવી રીતે અફોર્ડ કરીશું કે ટાઈમ ઓફ મળશે કે નહીં, કઈ નહીં, you know. Like we were just lucky કે kids at time કાઢીને અમારી સાથે આવવાના and we want to spend time with them. So a flexibility and a stress-free lifestyle, I enjoy it very much, you know. So yeah. That's true, yeah. અને લાઈક સ્પેશિયલી તમારા કિડ્સ મોટા થઈ ગયા, તમે કહો છો કે જ્યારે નાના હતા ત્યારે બી લાઈક યુ હેવ સ્ટ્રગલ સો મચ, રાઈટ? કે તમે મેમરીઝ નહીં બનાવી શક્યા જે મેમરીઝ અમે લોકોએ અમારા કિડ્સ જોડે અત્યારે અમે બનાવી રહ્યા છે. અને ઇટ્સ લાઈક પ્રીસિયસ. એ ટાઈમ પાછો ક્યારે બી નથી આવવાનો. અને જે આપણા કિડ્સ નાના હોય ને આપણે એમને સમજાવીએ તો એ સમજી બી જાય છે, પણ અગેન લાઈક એ એમનો ટાઈમ જતો રહે છે. જેવું કે એવી બેને કહ્યું એવી રીતે કે પાર્કમાં જવું તું તો ગયા, રાઈટ? પણ હવે એવું કયું હોય કે આજે નહીં કાલે જઈશું, કાલ શું થયું કોને ખબર. આપણે લાસ્ટ એપિસોડમાં બી વાત કરી હતી કે નેક્સ્ટ મિનિટ શું થાય છે કઈ જ ખબર નથી હોતી. સો વી આર ગ્લેડ કે અમે આ બિઝનેસમાં છે. લાઈક હું પણ જ્યારે બી મારી ડોટરને કહીએ બી જવું હોય છે આમ હિયર. અમારે અહીંયા આગળ અત્યારે મેમોરિયલ વીકેન્ડનું વેકેશન છે ને હવે લાઈક 3 જ દિવસ છે સ્કૂલના ને પછી સમર વેકેશન સ્ટાર્ટ થઈ જશે. સો આઈ ડોન્ટ હેવ ટુ વરી કે મારે એને આ ક્લાસમાં એનરોલ કરવી પડશે કે મારે સમર કેમ્પનું સાઇન અપ કરવું પડશે કે આ ફૂલ થઈ ગયું છે. કંઈ નહીં, હું ઘરે છું. આઈ કેન સ્પેન્ડ મોર ટાઈમ વિથ હર. અમે લોકો એને જે બી ક્રિએટિવ કરવું છે, જે બી કરવું છે, વી આર લાઈક ગેધરિંગ મેમરીઝ ટુગેધર, રાઈટ? લાઈક છોકરાઓ મોટા થઈ જાય પછી દે આર ધેર ઓન.
Yeah, મેમરીઝ આપણી જોડે રહે છે. સો એટલી તમે કંઈક એવું નવું સ્ટાર્ટઅપ કરી શકો છો સાઈડમાં કે જે તમને હેલ્પફુલ રહે, તમારા કિડ્સ જોડે મોર ટાઈમ સ્પેન્ડ કરવા માટે તમને હેલ્પફુલ રહે. એટલે તમારે તમારા કિડ્સને એનામાં તમારે સિલેક્ટ ના કરવું પડે કે તમારે શું લાઈક બેની વચ્ચે તમારે લાઈક ચૂઝ કરીને કોઈ એકને જતું ના કરવું પડે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ વે. અને અહીંયા અમે બેઠા છે તમને હેલ્પ કરવા માટે, તમને ગાઈડ કરવા માટે. સો જો અને તમારે બી તમારા કિડ્સ જોડે રહીને કંઈક નવું સ્ટાર્ટઅપ કરવું છે તો તમે ડેફિનેટલી અમને રીચ આઉટ કરી શકો છો અને વી આર મોર દેન હેપી ટુ હેલ્પ યુ. અને તમને કોઈ બી બીજો ક્વેશ્ચન હોય બિઝનેસ રિલેટેડ કે નોન બિઝનેસ રિલેટેડ ને તમે ઈચ્છતા હોય કે અમે નેક્સ્ટ એ લાઈવમાં ડિસ્કસ કરીએ તો ફીલ ફ્રી અમારા કોઈના બી પેજ ઉપર જઈને મેસેજ કે કમેન્ટ કરી શકો છો અને અમે ટ્રાય કરીશું એ ક્વેશ્ચનને, તમારા ટોપિકને અમે ડિસ્કસ કરવા માટે. So thank you for joining today. Jai Shri Krishna. Jai Shri Krishna. Jai Shri Krishna. See you next Monday again. See you next week. Bye.